એબીપી અસ્મિતાનો અહેવાલ ફરી એકવાર સાબિત થયો છે અસરકારક। ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો અહેવાલ જેની ધારદાર અસર થઈ। ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં વિલંબ થતો હોવાનો ખેડૂતોમાં આક્રોશ હોવાનો અહેવાલ એબીપી અસ્મિતાએ પ્રસારિત કર્યો અને અહેવાલ બાદ આજથી ઘઉંની ખરીદી શરૂ કરાઈ। 10 મેના એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો। ઘઉંની ખરીદી ન થતા ખેડૂતો ખુલ્લા બજારમાં ઘઉં વેચવા માટે મજબૂર હતા। ધોરાજી તાલુકામાં 900 ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉં વેચવા માટે રજીસ્ટ્રેશન કર્યું હતું। આપણે ધોરાજી સેન્ટર ઉપર ખરીદી જે બંધ હતી તે ચાલુ થઈ ગઈ છે રવિ પાક સિઝનની અને જે ખેડૂતો પણ અત્યારે ખુશ છે। ખેડૂતોને દુવિધા ના પડે એના માટે પાણીની સગવડ બેસવાની સગવડ કરવામાં આવેલી છે અને ખેડૂતોનું કામ ચાલુ જ છે। અત્યારે ખરીદી ચાલુ જ છે। એકવાર સાબિત થયો છે અસરકારક। ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો અહેવાલ જેની ધારદાર અસર થઈ। ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં વિલંબ થતો હોવાનો ખેડૂતોમાં આક્રોશ હોવાનો અહેવાલ એબીપી અસ્મિતાએ પ્રસારિત કર્યો અને અહેવાલ બાદ આજથી ઘઉંની ખરીદી શરૂ કરાઈ। 10 મેના એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો। ઘઉંની ખરીદી ન થતા ખેડૂતો ખુલ્લા બજારમાં ઘઉં વેચવા માટે મજબૂર હતા। ધોરાજી તાલુકામાં 900 ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉં વેચવા માટે રજીસ્ટ્રેશન કર્યું હતું।